પંચાયત છે. એટલે ઘરનો પ્રસંગ છે, આયા ઘરના પ્રસંગમાં શીખવાનું જ હોય. ભૂલ પડે ને હું બાજુમાં ઊભી જ છું. ઈ વાત એ સાચી છે, તો બે વાત કરી લઉં. હા, 2 ની 4 વાત કરી લે. અને ઊભી રે ઘડીક ખાઈને. હા. એ તમે કા હરખી રીતના પૈસા ભેગા કરો ને કા એઠીના બેહો જાઓ. મરી ગયા આખી રાત નડ્યા. ઊભા થાવ, હાલો ભાગો. નથી અમને જોવા દેતા કે નથી આ જોવા વાળાને અમને જોવા દેખાવા દેતા. હાલો એઠા બેહો. હા, 2-3 જણા મોટા મોટા આવજો. તો એ હું વળી તમારામાં ઓછું મીઠું લાગે. 3 જણા તમ તારે આવો અને હાવણો મારીને વયા જો અહીંથી. તો આ નથી તમે આ કેમેરાનો એટલો ખર્ચો કર્યો છે, લાઈવ વાળા છે, એને ક્યાંય હડા ઘા લેવા દેતા નથી તમે. હવે કર 2 ની 4 વાત. ઈ બરાબર કર્યું ભાભી તમે. વેવાણ બોલો વેવાણ. આ લગનની વિધિ બધી પતી ગઈ વેવાણ. પૂરી થઈ બેનબા. આ તમારા ગઢ જોયા, ગઢ જોયા, ગઢથી ઊંચા કાંગરા જોયા, કાંગરા જોયા વેવાણ. આ રાજા રજવાડું જોતા લાગે છે દીકરી સગુણાને કાંઈ ઘટવા નહીં દીધું હોય વેવાણ. કેવું આવડે જો. તો દીકરી પરણાવતા હોય ને દાયજાની ખામી હોય બેનબા ન જ હોય ને. હા, ઈ તો કહું છું તો ખરા, જોતા એવું લાગે છે ને કદાચ દીધું હોય તો તમારી દીકરીને દીધું છે ને મારી ભાભીને ક્યાં માથે પોટલા બાંધી જાવા છે? ના ના વેવાણ, એ તો સાચી વાત છે, પણ રીતિ રિવાજ પ્રમાણે ને સમા પ્રમાણે કાંઈ નથી ઘટવા દીધું. રીતિ રિવાજ પ્રમાણે ને સમા પ્રમાણે વેવાણ કાંઈ ઘટવા નથી દીધું. કાંઈ નથી ઘટવા દીધું. કાંઈ વાંધો નહીં વેવાણ. તમે કાંઈ ઘટવા નહીં દો ને અમે કાંઈ વધવા નહીં દઈ. હે વેવાણ. હા, અને અમે વેવાણ દ્યોસો તો દીકરીને દ્યો ક્યાં નાખી દેવું છે? હા, એ તો બરોબર છે. દીકરીને દઈએ એટલું ઓછું વેવાણ. હવે એઠો બેસી જાતું. આ મારે આ મોટી છોકરીને ભાણો હારે હારે ગુડાણો. એક ઈ ને કા મંજુડીનો વેવાણ દાંતકાઠમાં. વેવાણી મંજુ કોણ? ઈ એની મોટી દીકરી. ઈ મારી મોટી દીકરી. એક બધા જાનમાં આવ્યા તો લાગે. ઈ મારી ના આ મોટી નંદા આવડ્યા. એવું એનો ભાણિયો છે. છે. એન મમ્મી પા અહીંયા તો છે. હવે ક્યાં મમ્મી ગોતવા જાય બીજી? ભાભી વેવાણ તમારે તમતારે જે કાંઈ દેવું હોય એ દ્યો. અને હા, રજવાડામાં તમતારે દેવા જ એવું ઘણું છે. હા. અને કરિયાવર લગભગ તમને જોતા તમારું રજવાડું જોતા કરિયાવરમાં કોઈ ખામી રાખી જ નહીં હોય. નહીં વેવાણ. અને ઈ છતાંય તમારે તમારે અમારા વાહન જેટલા છે એટલા ભરી દો. અહીંયા જો અશોક લેલન નો ઓલું બડા દોસ્ત લાગેલું જ છે. હવે તમે ઘડીક શાંતિ રાખો. નાના ના સમજાવ્યા ત્યાં મોટા ઉપાડો લીધો. હા, અને વેવાણ જો હવે તમને છે ને વાહન કદાચ ઘટે ને હા વેવાણ. તો વેવાણ આ આપણે મુંજેસર રોડે હાલે ને ઈ બધા અમારા બાપાના છે, ભરી ભરી મોકલી દેજો. હા, આપણે અહીંયા હાઈવે ઉપર હા. બગસરા રોડ ઉપર હાલે ને બધાય. તમે તમારું ચાલુ રાખો વેવાણ. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તાય હું જનાવરને એક વખત સમજાવવાનો હોય. હાલો વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે રુદન બુદન કાંઈ ના કરું. હાલો તાય હું હંમેશા જ નથી વળી જનાવર જેવા. લે ઊભા થઈ જાવ. હાલો ભાભી તમે ઉતારે જાવ, હું સગુણાને લઈને આવું છું. બધા જાગીને મરતા ના એ થાય જાય. ખવા મારા લાલ. દીકરી એક પ્રેમનો પ્યાલો છો, જેનો તાગ કદીએ આવ્યો નથી ને આવવાનો પણ નથી. દીકરા પોકરણગઢના રજવાડાની અંદર તમરકુંડના શાખના રાજપૂતોએ આજ તમારો લીલાગ્ર માંડવો રોપ્યો. અને 20 વર્ષના વાણા વયા ગયા. આજ 20 વર્ષ પોકરણગઢના રજવાડાની અંદર નાનપણ ગુમાવી અને દીકરી આજ 20 વર્ષની અવીએ સાસરે હાલતા થાવ છો. હવે દીકરી 20 વર્ષની અવીએ આજ તમારા માવતર આજ એનાથી અળગા કરે છે. પણ દીકરી
વિધાતાના ચોપડાની અંદરથી દીકરી પારકી લખાઈને આવે છે. દીકરીના વર્ધક દેવ માવતરને હોતા નથી. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય. દીકરી પારકું ધન હોય છે. સગુણાબા વિદાયની વેળા છે. વહમી વેળા તો હોવની હોય, પણ દીકરી એક પ્રસંગ એવો બની જાય છે કે જ્યારે કુટુંબની અંદરથી દીકરી કોઈ હરગા પોરની શેરીએ હાલી નીકળે ને ત્યારે એક ઓછું લાગી જાય. અને એક દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે હૈયાના દરવાજાને કમાડ ખબડી ઉઠે છે. દીકરા હવે જીવવું મરવું હાહરિયાની અંદર, કારણ કે દીકરી આજ તમારો અને મારો નિર્ણય નાતો પૂરો થાય છે. એક દીકરી મટી અને પઢિયારકુના વવાળું થવાના છો. જતી વેળાએ દલડાની વાતો કરતા જાઓ, મનડાની વાતો કરતા જાઓ ને સુખેથી સાસરે સીધાઓ મારા લાલ, સાસરે સીધાઓ. આજ આવી રૂડી એ આંબલિયાની ડાળ રે, આઈ જ ગોરે બાંધ્યો હીરાનો રે મારા, આઈ જ ગોરે બાંધ્યો હીરાનો રે મારા. જુગ જુગ જીઓ મારા લાલ, મારા સમજણના સીમાડા. જુગ જુગ જીઓ દીકરા, જુગ જુગ જીઓ. મારી માતા તમારે, મારી માતા તમારે જે દેવું હોય તે દેજો રે. અમારે જાવું સાસરે રે મારા, ના દીકરા, દીકરા અમારે જાવું સાસરે રે મારા. ચુંદલ ભીની થાન સગુણા, ચુંદલ ભીની થાયો. अब चुंदलनी નીચે સગુણા, તારી માવતારની આસ જાય. આંખ્યો ભીની થાય લાડકી, આંખ્યો ભીની થાય. સુડે દીકરી તારા માવતારની આસ જાય. માતાએ દીધા મીણા લબાએ દીધા મામા તાના તનદાના, લડકીને
દીકરી રે એ દેવડાવી રે મારા સાવ દીકરા મારા પિતા તમારે મારા પિતા તમારે જે દેવું હોય તે દેજો રે અમારે જાવું સાસરે રે મારા અમારે જાવું સાસરે રે મારા ઓરે ઓરે પારે વડાતો કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને રતિરા આવા ભેળા મળી કરશું અમે ફરિયા મારી લાડકી રે મારી લાડકી રે એ મીઠુડી રોકાઈ ગયા જરા એવા પિતાએ દીધા તારા પિતાએ દીધા કાળા જ કેરા આવવાનું રીતેથી તમને એવા લાવી આને મારા લાડે રે તમને એવા લાવી આને મારા મારા વીરા તમારે મારા વીરા